એટલે તમે જે કર્યું એના કારણે આખું ગુજરાત જાગૃત થઈ ગયું છે. ગામો ગામ એવું કે છે જો કામ નહીં કરો વિસાવદર વાળી થાય એમ છે. હવે જ્યાં હોય ને માણા ભેગું થઈને એમ કે છે કે હારા એમ સીધા નહીં હાલે, આને વિસાવદર વાળી કર્યું. દેશી ભાષામાં પેલા એમ કેતા કે ભાઈ આ સીધો ને આને ભાઠાવાળી કરવાની છે. એટલે વિસાવદર વાળી નો અર્થ એવો છે ભાજપને ભાઠાવાળી કરવાની છે. અને એ તમે અહીંથી નવો રસ્તો બતાવ્યો છે, તમે કેળો બતાવ્યો છે કે આ કેળે હાલો તો બધું હરકું થાય. દોસ્તો તમે બધાએ ખૂબ સારું કામ કર્યું છે. વિશેષમાં છેલ્લી બે વાત કે એક તો આપણે અહીંયા ડુંગરપુર ગામમાં ઉભા હોઈએ અને દાનવીર ભામાશાહ પેથલજી બાપાને યાદ ન કરીએ તો એ વ્યાજબી વાત નથી. એમણે આ મલકનું જતન કર્યું છે, એમણે આ મલકની સેવા કરી છે, આ વિસ્તારના લોકોના સુખ દુઃખની અંદર કાયમ ભાગીદાર બન્યા છે. અને આજે લોકો એમને એમના પરિવારને પ્રેમ એટલા માટે કરે છે કેમ કે રાજકારણની મેં કીધું ને એમ વેલિડિટી પૂરી થઈ જાય, પણ પ્રેમની વેલિડિટી ન હોય. એક માણસ બીજા માણસ માટે ઘસાયો હોય, એક માણસે બીજા માણસને સંવેદના આપી હોય, એક માણસે બીજા માણસને પ્રેમ આપ્યો હોય તો એ પેઢી સુધી ટકે છે અને ચૂંટણીનો બાદ નડતો નથી દોસ્તો. અને એટલે જે કાંઈ આ મલકના આગેવાનો છે એને આપણે યાદ કરીએ છીએ. અને હું યુવાનોને વિનંતી કરું છું કે ઘણીવાર આપણા વડીલો, આપણા માવતરો વર્ષો સુધી, ભાઈ સાંભળજો બધા યુવા દોસ્તો, કે આપણા બધાના મા બાપ, આપણા બધાના દાદા દાદી, એ બધા વર્ષો સુધી એક ઘરેડમાં જીવા હોય, જેનાથી બીતા હોય એનાથી કાયમ બીતા રહે, જેનાથી આઘા રહેતા એનાથી કાયમ આઘા રહે, જ્યાં મત આપતા એને આપ્યા કરે. હવે એને એક જિંદગી એક ઘરેડમાં કાઢી નાખી, એક ચીલે હાલતા 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 એને જિંદગી કાઢી નાખી. હવે એને તમે સમજાવશો તો એ કદાચ સમજે કે નોય સમજે, પણ આપણે સમજવાનું છે. આપણે હજુ કાચા કડા છે એટલે કાંઠો હારો ચડાવવાનો છે. અને એમાં આપણે બધા સમજીએ તો મારી લાગણી એવી છે કે આખા ડુંગરપુર વિસ્તારના જેટલા જુવાની અને રસ હોય એ બધાને ઘણું શીખવાડવું. હું વકીલ છું, તમે બધા ધારાસભ્ય બનાવ્યો છે, પેલા સરકારી નોકરી કરતો હતો તો કેમ કાગળિયા લખવા, કઈ ઓફિસમાં જવું, ત્યાં જઈને હું બોલવું, કઈ અરજી આપી, અરજી આપ્યા પછી શું કરવું, ન જવાબ આપે તો શું કરવું, આ ફોર્મ કેમ ભરવું, પ્લોટનું ફોર્મ કેમ ભરવું, ઠરાવ કેમ કરવો, રજૂઆત કેમ કરવી, લેટર પેડિયા, એવું અનેક કામ છે. હું એમ ઈચ્છું છું કે એ કામ બધાને આપણે શીખવાડી દેવું છે. એટલે પછી કોઈ ના ઓછાળું કોઈ રહે જ નહીં, બધાને આવડી જાય એટલે હવ નેતા. પછી એક માણાના ટેકે રહેવું ન પડે. અને એટલા માટે હું બધાને વિનંતી કરું છું કે ભાઈ આગળ આવો. ભવિષ્યના દિવસોમાં આપણે સામુદાયિક પ્રવૃત્તિઓ, કોમ્યુનિટી એક્ટિવિટી જેને કહેવાય, જેમાં રમત ગમત છે, કઈ ઉત્સવો આપણે બધા ભેગા મળીને ઉજવીએ, એ બધી મને અંદરથી ઘણી ધગશ છે. પણ તમારા બધાનો ટેકો મળશે તો આપણે બધા ભેગા મળીને ઘણું સારું કામ રાજકારણ સિવાયનું કરી શકીએ. એટલે મારી ડુંગરપુર વિસ્તારના બધા ગામડાના યુવાનોને વિનંતી છે કે આપણે જુનાગઢમાં એક કાર્યાલય ખોલવાનું છે. અને એ કાર્યાલય માટે રાજુભાઈ બોરખતરિયા સક્રિય છે. આપણે જગ્યા બે ત્રણ જગ્યાએ જગ્યા જોઈ રાખી છે. અને એને આપણે એટલે યુવાનો બધા થોડાક સક્રિય રહે, રસ લેવા લાગે, જોવા લાગે. હું તમને બધાને ખૂબ મદદરૂપ બનીશ. તમારે આપણે બધા હારે રહીને કામ કરશું, નહીં આવડે શીખશું, પણ તમારે મારી હારે રહીને 2 વર્ષમાં શીખાય એટલું શીખી જવાની દાનત રાખવાની છે. તમને બધાને કેમ લાગે છે? એવું કરાય ન કરાય? મારી ગણતરી એવી છે કે જે જીવરા છોકરા હોય, જે લોકો કોઠા ગુજવાળા જુવાનિયા હોય, એને ક્યારેક કલેક્ટર હારે મિટિંગમાં હારે લઈ જાઓ, ક્યારેક ડેપ્યુટી કલેક્ટરની મિટિંગમાં લઈ જાઓ, ક્યારેક ટીડીઓ હારે બેહાડું, ક્યારેક પ્રાંત અધિકારી, નોખી મિટિંગમાં નોખા મોટા સાહેબ હારે બધા જુવાનિયાને મળાઈ દેવી. તો ઓલી પહેલી વાર જ આવી ત્યાં પગ ધ્રુજે, પછી બીજી વાર સામે વાળાના ધ્રુજે. એટલે આપણે જિંદગીમાં ક્યાંય ગયા ન હોય તો આપણા પગ ધ્રુજે કે મોટો સાહેબ છે, આને અમે બોલાય ન બોલાય, કેમ બોલાય, આમ બોલાય તેમ બોલાય. આપણી જેવા નાના માણસને તો કોઈ પગથિયું ચડવા ન દે. કોકને હારે લઈ જવા પડે કાળાભાઈ જેવા આગેવાનને, તો આપણું સાંભળે, નકર એકલા તો રેઠા જવાય નથી દેતા.